છે. આ મને કોકે કીધું હતું કે આ ભાઈ મેં ક્યાંક જોયેલા છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? બચ્ચામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આપણો જે બ્લોગ જોતા એ બધા મોજમાં જ હોય. અને આજ પહેલી વાર એવું છે કે આ ધાબુ આખું ખાલી છે. આમ જોઈ શકો મિત્રો, આખું ખાલી. જો અહીંયા પણ ખાલી છે, પછી અહીંયા પણ ખાલી છે, અહીંયા છે. નકર કાંઈક ને કાંઈક તો ટીંગાતું જ હોય. એટલે વિચાર કરો તમે, આખું ઘર ખાલી છે. ઉભારો દેખાડું તમને આનમાંથી. જો આખું એટલે આખું ઘર ખાલી. આમ જો કાંઈ દેખાય તમને? કાંઈ ન દેખાય. વિચાર કરો ક્યાં ગયા છે બધા? ક્યાં ગયા છે? હાલો હું તો જાઉં હેઠે દુકાનમાં. ફોન મારા પપ્પા જ છે ખાલી. કોઈ બધા આયા જ છે. પોટબા આયા છે, બધા આયા છે, બધા લુગડા તો હજી. તું હવે ઓલા કુંડામાં પાણી જોઈ આવું છે કે લઈ? હાલો ફટાફટ. આ તો નેશનલ હાઈવે થઈ ગયો પણ બાકી રિક્ષા ભિક્ષા બધું મળે. બસ એવા પાણી તો લાગવું જ પડશે. એક ડોલ ક્યાં ગઈ ખાલી? એ રહી. ટેબલ લઈ આવું કે આપણે વાલ છે? હાલ આમ લાગી દેવી માઈ ગયું. ઓલા ફૂટિયાલા તગડો પડશે. ફિલહાલ હવે આવી ગયો છું દુકાનમાં, અને સામેથી પરગવાના પાણી નાખ્યું, ઓલું કુંડામાં પાણી નાખી દીધું, અને પછી આવી ગયો દુકાન. પછી કાલે મિત્રો 4 બોક્સ લાવ્યા હતા કોર્નના. 4 બોક્સ લાવ્યા હતા. તો બોલો 3 અંદરા એક આખું તાત્કાલિક ખાલી થઈ ગયું. કાલે કેટલા વૈયા ગયા કોર્ન બોલો. પછી કાલે આવડી હવે ઉનાળો આવ્યો છે એટલે હવે મચ્છરે ધોવા મળશે. એટલે આવડે અગરબત્તી તો કેટલી ખાલી થઈ ગઈ. આવડે આ ગુડ નાઇટ વાળી એ બહુ ખાલી થઈ ગઈ. એ લગભગ 2 વહી ગઈ. એટલે આપણે દુકાનમાં આવી જા. અને બહારનું કાંક લોકેશન આવું છે, તમે જોઈ શકો. એટલે આપણું નામ જોઈ લો, આપણા પ્રભુજી. તો કન્ટિન્યુ બોલો. હાય બોલો. હાઉ આર યુ? આવડે ઇંગ્લિશ? આવડે તો પણ બોલ ને ફટાફટ. શું જોતું? હા તો નામ શું છે તારું? રાષ્ટી. હા તો બોલ હાલ. તો જાય અહીંથી બબલા લઈ લીધા છો ભાઈ. થાય છે એ ટકીલી બેલ પડી છે આવડિયા. હાથી રેસલમાં તરીકે ગળદી નથી એટલે ફટાફટ જાય મારા પપ્પા. તરીકે ગળદી નથી કોઈ ગળલે કોઈ બા છે જ નહીં જાય. એકલા આટા મારે છે. તમે મારા ઉપર કીધું જાઓ ફટાફટ જઈ આવો તમે. યમુનાના પાણી જતા રે કાલા દોયા. હાલો મારે જવું પડશે મોટબાને લઈને. જવું પડશે. ક્યાં? લેસન લેવા. મારો પપ્પા કેસ ક્યાં? મોમ, મારો પપ્પાનો ફોન આવ્યો હતો. તો કે મોટબાને લઈને આવ્યો ને કે લા એ ક્યાંક બહાર ગયા છે. મોટબા હાલો આપણે જવાનું છે. એ ગળદી નથી જ આમ થાય તે બોબ. ફટાફટ જઈએ હાલો. યસ. હું અત્યારે ઓલી વિબલ તોડતો હતો. જો આવડ્યા વિબલ તોડતો હતો. જા ફોન આવ્યો કે હાલો એ ગયા. તો અમે હાલો ફટાફટ આવું. હાલો જેટલી વિમલ તોડે એટલી તોડાય એટલી તોડી તો નાખું. રેડી ચાલે કતાર એ રહી. મામું જાવ મોટપટ લઈ. પેલા ઓલી ગાડી હેઠે ઉતારવી પડશે. ફટાફટ હાલ લઈને જવાની છે, કારણ કે ઓલી લઈને તમારું ભાઈ જશે. તો જઈએ આપણે, ચાલો જઈએ. બસમાં એવું કાંઈ હશે તો તમને દેખાડી, નકર ડાયરેક્ટ દુકાને જ દેખાડી દઈએ તમને. ચાલો કન્ટિન્યુ બને રહેજો. પાણી પી લો. મારે હજી ટોપી બોપી ગોતવી પડશે. ટોપી તો હવે છે, રૂમાલ લઈને જો. ચાલો
જય દ્વારકાધીશ. આવા તો હજી રેસ ફૂલ હશે. હાલો ભાઈ તાપટ આપણા દાદા બા મોટ બાપુ બા 200 રૂપિયાનું નાખી દો. એ પણ કયું કાર્ડ છે કઈ ખબર તમને? મારો પપ્પા તો જાય છે આ ગાડી લઈ. હલો હું હમણાં આવડી આ ગાડી લઈને આવીશ. વાંધો લે યાર. ચાલો હું તો આ ઊભો છું. જો આપણી ગાડી મોટબા આવે છે લાઈનમાં. આગળના કેમેરાથી કેવું મસ્ત ઉતરેશ. બરોબર ઉતરેશ તમે કહેજો મિત્રો. બોટબાલો તો હવે વારો આવ્યો. હા બોટબાલો વારો આવ્યો છે હવે. જોઈએ હવે પછી તડકો આવે છે યાર. સાયા મૂકી દઉં ગાડી ઉભા રહ્યો ઘડીક કબા. અને એકવાર મિત્રો હું અહીંયા ક્યારે 2 મહિના જેવું છું છે વધારે છે લગભગ. ક્યારે હું આવ્યો ને એકવાર તે આયા મને કોકે કીધું હતું કે આ ભાઈને ક્યાંક જોયેલા છે એમ. હવે એ શું કીધું એ શું ખબર. બ્લોગ જોયો હોય કે વિડીયો જોયો હોય કોમેડી. આયા જ કોકે કીધું હતું ભલે. હવે ફટાફટ હવે જઈએ. મારું તો આવી ગયો છે. હું ગાડી સહીએ મૂકી દઉં પછી નીકળીએ આપણે ઘર બાજુ. ચાલો પહોંચી ગયા આપણે ઘરે. હાલો આવી તો ગયા છે. વસવા આપણે મોટા બાપુ પડ્યા કાપડ બા કા. હા મેં તો બહાર બેહું ઘડીક શાંતિથી હવે ગાડી રાખીએ. પણ પછી યાદ આવી ગયું કે આ કેટલી વાર આપણે ટ્રેન્ડિંગમાં હાલે છે. ફૂટિયા નકરામાં આદેશ છે તો હજી આયા જ છે હજી. એટલે મેં કીધું ખોટું રહેવા દે લેવું. ગાડીનો ખોટો બોકડા વળી ગયો છે. અને મેં કીધું ખોટું કાંઈ નથી મૂકી બહાર. અંદર એ શાંતિથી ભલન પડી હો. યાર રબકડું કા હોય એવું એકાદું કલ્પલાટ હોય તો મજા આવે. કોણ કે ભલે દી થાય પછી બધા ભેગા થાય તો કેવી બધા છે કલ્પલાટ થાય. એવું એકાદું લાલુ છોકરું હોતું હોય ને તો મજા આવે ઘર ભાગા. હા વીરા છે કા ઈ બધા આવે ઘર. હા યાર ઓલું ઘર ભરશે કોઈ તો મજા આવે. અત્યારે જો કેવું ખાલી ખાલી લાગે. ઉનાળામાં બધાને બોલાય લેવા જો ને બચ્ચા પલટી લે બસ ચાલે બધા ભાણિયાઓને. પછી જો એન્જોય કરવી આપણે બધા. મમ શેનું શાક છે? હા જો સરગવાનું છે. અને બીજું કાંઈ બનાવ્યું સ્પેરમાં? ભાત બને. વાહ સરગવાનું તો મારું ફેવરેટ છે. મમ આપણે સરગવું થાય છે કે નહીં? થતો નથી કા. પાણી તો રોજ આપું છું. પછી જ્યાં પણ ઉપર છે ઓલી આ તો છે ને ક્યાં છે જો દેખાડે તો આપણે એ જોઈ રહી. ત્યાં એ છે પણ એટલે ઝાડા છે સિંગ. અને એ મજાનો આવે પતલી સિંગોની મજા આવે. વાગ્યા છે આપણે 9. આપણી ગાડી અહીંયા છે અને ઓલી ગાડી અહીંયા છે. અને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો હાલો બેસી જઈએ ફટાફટ. સરગવાનું છે ઓ ભાઈ. સરગવાનું રોટલી આમે છે ડુંગળી. જો આ સરગવા. હે બ્રો હાઉ આર યુ? મજામાં? ટ્યુશન જઈને આવ્યો? વાહ ભાઈ વાહ બરોબર છે. હા એમ. મમ શેનું બટેટાનું બનાવસ? પૌવા બટેટા. હા તુરિયાનું બનાવતા તમે? પૂછો કેન્સલ થઈ ગયું.
તો ખબર તો છે આપણે તુરિયા બીજા ખાવી બધું ખાવું પડે છે એ મજા જ આવે નકરા રીંગણા બચ્ચા આવે હો બહુ માલ લેવા જાય છો હાલો રોકે આપણે એને કરી નાખીએ અને માલ લેવા માટે જવાનું છે તમે એ તો લઈ આવશો હવે ફટાફટ વાગ્યા છે કેટલા 7:30 આપણે દ્વારકાધીશ માંગો 20 ને આપણે 30 આપણે દ્વારકાધીશ કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ તો વ્લોગ આપણે એને કરી નાખીએ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં